જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી, ઉપસ્થિત અન્ય સંતગણ, હમણાં જેમણે જીવનનો મંત્ર આપ્યો અને નાનપણથી મોટા થાવ ત્યાં સુધી ઉપયોગમાં આવે એવો છે, દરેક ક્ષેત્રમાં ઉપયોગમાં આવે એવો છે. અને બધા જો હકણા રહે ને તો કોઈ મુશ્કેલી જ ના આવે એવા મારા સાથી. અને અમે બંને ધોલેરાના જ વતની છીએ. એમનું વતન પણ ધોલેરા છે, મારું વતન પણ ધોલેરા છે. એવા માનનીય ભરતભાઈ, ભાઈ દિગપાલસિંહ, ઉપસ્થિત અન્ય મહાનુભાવો, મારો પરિવાર, પાડો પાડો. સ્વામી, હું 9 વર્ષ શિક્ષણ મંત્રી રહ્યો. શિક્ષકોની 200ની મિટિંગ હોય કે 20,000ની મિટિંગ હોય, મેં કોઈ દિવસ શિક્ષક મિત્રો કહ્યું છે ભાઈ? મારો પરિવાર જ કહ્યું છે, એટલે તાળી પાડી એ લોકોએ. અને અહીંયા મારો પરિવાર જ છે. ભલે હું શિક્ષણ મંત્રી નથી, પણ તમે મારા પરિવાર તો છો જ ભાઈ. હો. અને નાના ભૂલકાઓ, આ બીજી મિટિંગ છે અહીંયા. ગઈ વખતે પણ આપણે મળ્યા હતા ત્યારે તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા અને અન્ય સામાજિક આગેવાનો સાથે આપણે આવી જ રીતે મિટિંગ કરી હતી. અને એ વખતે આ જ દ્વિશતાબ્દી મહોત્સવને કેવી રીતે વધારે ઘર ઘર સુધી પહોંચાડીએ અને સફળ બનાવીએ. કોઈ વેપારી કે સરકાર આવા મોટા આયોજન કરે અને એના માટે પ્રી પ્લાનિંગ કરે એ સમજી શકાય છે, પણ સાધુ સંતો આવડા મોટા કાર્યક્રમનું અત્યારથી પ્રી પ્લાનિંગ કરે ને, બહુ મોટી વાત છે. એટલા માટે હું બધા સંતોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આખા વિસ્તારમાં જે જનજાગૃતિ આવી રહી છે, 200 વર્ષ 200 વર્ષ, પણ એક ખામી જણાય છે. મેં ગઈ વખતે કહ્યું હતું કે આમાંથી બેઠેલા હોય છે મારા શિક્ષક ભાઈ બહેનોને પણ મારે અનુરોધ કરવો છે, અપીલ કરવી છે અને આદેશ એ કરવો છે કે માત્ર આજે આવ્યા, ભેટ સ્વીકારી અને પછી પરત ફર્યા, એવું ન કરતા આમાંથી મને ગમતું કામ, હું કયા કામમાં ફિટ બેસી શકું, અત્યારથી જ હું ધોલેરાના આગેવાનો બેઠા છે એમને કહું છું, ઉપસ્થિત જે બધા છે એમને પણ કહું છું અને શિક્ષક આલમને પણ કહું છું. એટલું મોટું કામ આવી રહ્યું છે આપણા વિસ્તારની અંદર. આપણા વિસ્તારમાં જેટલો આનંદ છે એના કરતાં ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં અને પરદેશમાં આનો મોટો આનંદ છે. અત્યારનું કદાચ અમારું પ્રવચનને આપણે બધા બેઠા છીએ એ પણ કદાચ વિદેશમાં લોકો સાંભળતા હશે. ગઈ વખતે પ્રવચન પૂરું કરીને મેં આપણા ધોલેરાના પ્રદ્યુમનસિંહ ચુડાસમા, બકુલભાઈ, મેં એમને વાત કરી કે હું આવ્યો હતો અને પછી વાત કરી હતી તો કે મેં તમારું પ્રવચન હમણાં જ સાંભળ્યું કે છે. મતલબ શું થયો કે સત્સંગ સાથે જોડાયેલો વર્ગ એ રાહ જોઈને બેઠો છે કે 200 વર્ષની ઉજવણીમાં આપણે જઈએ. એ જે મહેમાન વર્ગ આવશે તો એમને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે. કેટલા બધા કામો છે આ વિસ્તારના. CRC BRC ખાસ
અનુકૂળતા એક બે દિવસમાં અહીંયા સંતો આવીને મળે કે કેટલા કામો છે અમને બતાવો, એમાં અમે ક્યાં ફિટ બેસી શકીએ એ અમને કહો. અને અનુકૂળતાએ અઠવાડિયે એકાદ વખત આવીને પછી તમને સોંપેલા કામનું ફોલોઅપ થાય. બધા કામો અત્યારથી કરવાના નથી, અમુક કામો અત્યારથી કરવાના છે જ, અને બીજા કામો છે એ મહિનો બાકી રહે ને, 15 દિવસ બાકી રહે ને, અઠવાડિયું બાકી રહે ને, અને એટલા દિવસો દરમિયાનના પણ કામો છે. 24 કલાક અહીંયાથી આવીને કોઈ મહેમાન પરત જાય તો એને ફરીવાર યાદ રહે કે વાહ, ધોલેરાનો ઉત્સવ એટલે ધોલેરાનો ઉત્સવ. અરે શું યાર, જવા દો ને, વાતો બધી કંઈ વ્યવસ્થામાં કંઈ હતું નહીં. તો એ માત્ર મંદિરને સાંભળવાનું નથી, મારે ભરતભાઈને સાંભળવાનું છે ને તમારે બધાને સાંભળવાનું છે કે તમે શું કર્યું ભાઈ. તૈયારી માટે 6 મહિના પહેલાં મળતા હતા તો પણ કંઈ નહીં. એટલે આપણે બધાએ, મેં તો મારી જવાબદારી સ્વીકારી લીધી છે, ભરતભાઈએ સ્વીકારી લીધી છે, કાળુભાઈએ સ્વીકારી લીધી છે, બધા સ્વીકારી લીધી છે. મેં ગયા વખતે કહ્યું હતું કે હું પ્રભારી મંત્રીશ્રીને કાગળ લખવાનો છું કે બંને ધારાસભ્યો, મારે તો ધોલેરા 200 વર્ષ પૂરા થાય ને બીજા અઠવાડિયે ધોળકા 200 વર્ષ પૂરા થાય છે, એટલે મારે તો જેમ અહીંયા સમય આપું છું એમ ત્યાં પણ સમય આપવાનો. એટલે એક સાથે જ તે 15 દિવસમાં 2 ઉત્સવ આવતા હોય ત્યારે મેં કલેક્ટરશ્રીને કાગળ લખ્યો છે, નકલ પૂજ્ય સ્વામીને પણ મોકલાય છે કે કલેક્ટરની હાજરીમાં 2 ધારાસભ્યો અને સંતગણ જે કંઈ રસ્તા, પાણી, આરોગ્ય, એસટી, પોલીસ, જે કોઈ જરૂરિયાતો હોય, આ મુખ્ય જરૂરિયાતો છે, એ બધી જરૂરિયાતો પૂરી કરવા માટે તમે મિટિંગ બોલાવો. આવતા અઠવાડિયે મિટિંગ બોલાવવાના છે. ઋષિભાઈ મને 2 દિવસ પહેલાં જ મળ્યા હતા, મને કે તમારો પત્ર મળી ગયો છે ને આપણે મળીશું. હવે આ કાર્યક્રમની તૈયારી માટે મેં કોઈ દિવસ આટલું ભવ્ય પ્રી પ્લાનિંગ આયોજન જોયું નથી. તમને નોટબુક, ચોપડા, પેન્સિલ બોક્સ, લંચ બોક્સ આટલું બધું આપે. અને એટલા માટે મંદિર અને છબીલદાસ ડેવલપર્સ આ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પૈસા હોય, છબીલદાસ ડેવલપર્સ, છબીલદાસ મારાનો ભરતભાઈના જૂના મિત્ર, એમના દીકરાને હું અભિનંદન આપું છું કે પિતાજીના નામથી તમે જે કોઈ કમાયા છો સમાજમાંથી કમાયા અને સમાજને પાછું આપો છો, બધા નથી આપતા. અને આટલી મોટી સંખ્યામાં શિક્ષકોને શાળામાં તમે ટીવી આપો છો, કેટલી મોટી વાત કહેવાય. ટીવી છે, ખુરશીઓ છે, સરસ્વતી માતાની મૂર્તિઓ છે, સામાન માટે તિજોરી છે, ઓફિસ ટેબલ છે, આ તો બધું સરકારે આપવાનું છે અને તમે આપો છો. સ્વામી, ખૂબ મોટી વાત છે. સમયની મર્યાદા છે એટલે વિશેષ સમય લેતો નથી, પણ હું સ્વામીને ઓફર કરીને જાઉં છું કે અમે ત્રણેય લોકો, હું, કાળુભાઈ અને ભરતભાઈ, એટ યોર ડિસ્પોઝલ, આપ ગમે ત્યારે પણ હુકમ કરીને અમને બોલાવી શકો છો. આ ઉત્સવ અમારો ઉત્સવ છે, મંદિરનો તો છે જ, પણ આ ઉત્સવ અમારો ઉત્સવ છે એવું આપણે બધાએ કહીએ કે આ ઉત્સવ હાથ ઊંચા કરીને આ ઉત્સવ અમારો ઉત્સવ છે એવું બોલવાનું. આ ઉત્સવ, વાહ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.